રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. વાગવામાં બપોરના 11:30 જેવું થાય છે ને આપણે હમણાં કેટલા દિવસથી આ વિડીયો બંધ હતા. તો વિડીયો બંધ હતા એનું કારણ હમણાં ભાઈ કામમાં હતા એટલા અને મોસમે હાલતી હતી ને આપણે વાવેતર ચાલુ હતા, બધું ભેગું હાલતું હતું ને બા ગયા હતા સુરત, એટલે બધું કામમાં છે ને બગડાટી બોલતી હતી, એટલે આપણે વિડીયો ઉતારવાની નવરાઈ નહોતી ને બધું મૂકવાની નવરાઈ નહોતી, એટલે કાંઈ મૂકતા જ નહીં. હમણાં કીધું થોડાક દી બંધ રાખી દઈ. અને હમણાં બધાય જો કે કામમાં જ છે, બધા જોવાવાળા તમે બધા કામમાં જ હતા, મોસમમાં જ હોય બધાય. અને હવે પાછા પરવા ચાલુ કરીશું કે આજથી પાછા ચાલુ કરીશું. એટલે આપણે બધું હવે જો કે કામ પતી ગયું છે, પણ લસણ પાકી ગયું હતું, ધાણા પાકી ગયા હતા, તલમાં તો પાણી જો કે હવે ચાલુ થઈ ગયા, કાયદેસર પાણીએ સડી ગયા હવે તલ આપણે. તો એ આગળ તમને બતાવી વિડીયોમાં, બના રહીજો વિડીયોમાં. તો અત્યારે કાલે આપણે ધાણાનું ઠેસરે હાલી ગયું, લસણ ઉપડી ગયું, લસણની હુરી થઈ ગઈ, લસણ મૂંડા જે તૂટ્યા હોય એ હોતી વીણાઈ ગયું, બધું થઈ ગયું કમ્પ્લીટ. બા ગયા હતા સુરતથી વી આવ્યા છે અને હવે આજ બધા આવ્યા છે વાડીએ. બધાય તો નથી આવ્યા, અમે ત્યારે આવ્યા છીએ, બે ભાઈઓ ને બે બાયું. બાળકો ગયા ભણવા, બા છે ઘરે. તો હું આવ્યા છે એ ટૂંકમાં આજ બધું ખરું હકેલવા આવ્યા છે. ખરામાંથી કાંઈ થોડું ઘણું રહી ગયું, સાંજે થઈ ગયું મોડું, કાલે ઠેસર માંડ હારી રહ્યું, તો એ બધું હકેલવા આવ્યા છે. તો એ આગળ તમને બતાવું બધું. આમથી લાઈન કરી છે, આમથી લગભગ 500 કે 600 હાડીઓ છે બધી, જો આખી લાઈન. ખાટલો આખી લારી ભરી છે, હજી અહીંયા એટલા થપ્પા પડ્યા છે બધી. જો આ બધી હાડી છે ને ધાણાની જ ભરી હતી, એ બધી જો રજો ટૂંકમાં નીકળી જાય એટલે કુંડીમાં ધોઈ નાખે ને એટલે થઈ જાય બધું. અહીં થપ્પા પડ્યા છે હજી, જો આખી લારી સીતરી દીધી. જો એટલે હાડીઓ ધોવાનું કામકાજ ચાલુ છે હજી. અહીં એટલું પડ્યું છે અને અહીંયા બને છે શાક. જો હાલો, શેનું શાક બનાવે? સોરા ને દૂધી, રીંગણ દૂધી કે નથી નાખી? સોરા ને દૂધ બધું મિક્સ શાક બને છે. હાલો, કારીગર બે છે બનાવવા વાળા. તું બનાવીશો કે ભાઈ? ત્યાં બનાવ્યું? ના ના, આવડવું જ જોઈએ ને, બરોબર બધું આવડવું જોઈએ. હાલો, રામ રામ ને સીતારામ બધાને. હાલો, તો શાક બને છે મિક્સ ઊંધિયા જેવું, તમારે ખાવું હોય બધાને. હાલો, રોટલા તો ઘરેથી બનાવીને જો કે આવ્યા છે. કેમ? હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. રોટલા બને નહીં, બરાબર વાર લાગે એટલે પછી નવરાઈ હોય એમ બનતું હોય શાક ને. ક્યારેક બનાવીને ક્યારેક તો ઘરેથી લઈને વીવા હોય, એટલે જેમ નવરાઈ હોય એમ ટૂંકમાં બનાવતા હોય. લીલી ડુંગળી તો અહીં સુધારે છે. કેમ? હા, આપણે બે વાતાર જાય સણ્યા હતા ને બીજા કટકીમાં ધાણા હતા, વાળી કટકીમાં, એટલે એ ધાણા ટૂંકમાં અને ભેગા જ પીલાઈ ગયા. અને અહીંયા સણ્યા પણ જો અહીં સુધી વટાઈ ગયા. હવે એટલા થોડા લીલા છે ને એટલા રાખી દીધા. બે વાતાર સણા હતા એટલે એ કીધું ખાધા પૂરતા થઈ જાય. અને અહીંયા બે વાતાર ગાજરના હતા, તો ગાજર હવે જો એટલા રહ્યા છે. અને આ તો કાઢ્યા છે 6 પૂરા, અહીંયા 6 પૂરા કાઢેલા પીડા છે, આગળ જવા દેવા દો કુંડીમાં. ગાજર હવે 1-2 દીના રહ્યા છે, જો આજ 6 પૂરા નીકળી ગયા. હવે 2 દી આ કાઢશું ને ત્યાં પૂરા થઈ જશે. આગળ બધે પૂરું ટૂંકમાં લાગઠ આમથી હાલ્યું આવે છે. હવે આટલું જ રહ્યું છે, એટલામાં ટૂંકમાં આ પસાટમાં તો હવે હારા નીકળે કે ન નીકળે, બેઠા હોય કે ન બેઠા હોય બહુ ખ્યાલ નથી. કારણ કે આમાં તો આ નીકળી ગયા ઉપર બિયારણના બી હોય ને એવા, એટલે જેવા નીકળે એવા જો નીકળશે તો કાઢશું, ન નીકળે પછી કાંઈ નહીં. લગભગ ઓછામાં ઓછો મહિનો ઉપર ગાયે ખાતા મીરાઈએ, બહુ સારું. 1 મહિનો જડી જાય ને એટલે ગમે ઢોરનો છે ને આખો કલર બદલી જાય એમ. બાકી તો નીણમાં જો કે આપણે બધું હોય જ સારા મારું વસ્તુ. આ ઝીંઝવો એવો છે, આ ઝીંઝવો એટલો પૈકવો છે, શું કરવાને એક ત્યાં અડધી પકવી નાખી. કારણ કે એક વાતર આપણે ખાલી પડ્યું છે ને એમાં વાવવું છે, એટલે બધો ઝીંઝવો જ થઈ જાય. આગળ જે હતો એ કાઢી નાખ્યો, એ તો ખેડાઈ ગયું હોત. બાકી અહીંયા જા એક વાતર
અડધું પડ્યું છે ને એ વાવી દઈને એટલે અહીંયા તું જો આ ઝીંડવો છે પછી નેપિયર છે બધું થઈ જાય. અહીંયા ઝીંડવો છે એટલે આ બધું ઝાડવાની વૈસે ટૂંકમાં એક ધારું થઈ જાય બધું. ધાણાનું એક જ ઠેકાણ આપણે એક જ જગ્યાએ પીલી નાખ્યું ટૂંકમાં બધું ઠેસર હાલી ગયું. કાલે 9 સાડી 9 કલાક જેવું થયું. અને જો આ બધું હવે થોડું ઘણું છે ને આ પરસુરણ રહ્યું છે વાવલવાનું. બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને ધાણા જો કે ઘરે વહી ગયા કાલે સાંજે 80 ગુણી થયા. આપણે બધા ધાણા જ હતા જો કે દાદા. અને મગઈ વણ થઈ ગયા હારા મારા અને ધાણા થઈ ગયા ડેમની જમીનમાં. બાકી આ ધાણાની ડાયટ છે આ ઢગલો આ રીતનો. આ વીઘે 350 રૂપિયાનો દઈ દીધો. હવે બપોર પછી લગભગ ભરી જાય હોતી એટલે એ થઈ ગયું સાફ. તો ધાણાય સારા થઈ ગયા. ધાણાય કંઈ વાંધો નથી. લગભગ આપણે કોથરા નથી પણ ભર્યા. અને ઓલા જે બોરા આવે ને મોટા એ ભર્યા છે એટલે 80 બોરા થયા. એટલે અંદાજે આમ જો કે વજન નથી કર્યું આપણે પણ વજન કરીને તો 45 કિલોની આજુબાજુ એક બોરામાં નીકળે. કદાચ 42 નીકળે ને 43 નીકળે ને કોકમાં 40 નીકળે. ભાઈ આમાં તો અટકર એમને ભર્યા હોય એટલે આપણે 40 કિલોની એવરેજે ગણી 42 કિલો કે 43 કે લગભગ અંદાજે બધા એમ કહેતા હતા કે આ 45 કિલોની આજુબાજુ નીકળશે એમ. કારણ કે બીજા ભાઈ સાંજે આપણા જાયભાઈ ભરવા આવ્યા હોય તો એ બધા એમ કહેતા હતા. કારણ કે પછી સાંજે બોલાવવા પડ્યા હતા. માણસોની તાણ પડતી હતી અને 80 ગુણી હતી એટલે ફેરા કરવામાં બોલાવવા પડ્યા હતા એમ. તો એ ઠેસરવાળા ભાઈ એમ કહેતા હતા કે આ 45 કિલોની આજુબાજુ કદાચ નીકળશે. અને પછી ભાઈ આમાં વજન થાય તે ખ્યાલ આવે પાછો. બાકી તો ધાણામાં બીજું કાંઈ હોય નહીં. બાકી બીજું બધું સાફ ભાર્યું ભરે લેતી એ બધી ખાલી થઈ ગઈ એટલે અત્યારે ધોવાનું કામ હાલે છે. ને હવે જે આ ઝીણો હાવ એ મોર નીકળો હોય ને એની જાય ભાર્યું ભરેલી પડી છે. ત્યારે એ ભાર્યું છે અને થોડીક એકાદી ભારી ઓલી પણ પડી છે. બાકી તો આમાં તો બીજું કાંઈ છે નહીં. ડાયટ જ છે. અને કોક તરીએ એ થોડુંક 2 તગારા થાય કદાચ વાવેલ છે તો એટલે એ બધું ચોખ્ખું કરવાનું છે. હવે બપોર પછી એ ચોખ્ખું કરી નાખેલ કામ થઈ જાય કમ્પ્લીટ. આપણે લસણે જો અહીંથી ઉપડીને વયું ગયું બીજા ભાઈની વાડીએ અને ત્યાં પૂરી થઈ ગઈ છે. હવે લગભગ અઠવાડિયું રહેવા દેવું જોઈએ. અઠવાડિયા 10 દી પછી લણવાનું થાય તાહુજી એમની વાડીએ રહે. અને આમાં વીણાઈ ગયું 2 વાર દાંતી મારીને અને રાપ મારીને વીણાઈ ગયું છે. અને હવે આ ધાણાવાળું આમને પીડ્યું છે. અહીં ધાણા જતા આપણે અને આમાંય ધાણા જતા. જોકે બધા વણ વાડીવાળામાં ધાણા હતા, નીચલી કટકીઓમાં ધાણા હતા. એટલે ધાણા આમાં બીજી ખેતી તો આપણે સવડા મારવા સીધા. સવડા જોકે દર વર્ષે મારી જ છીએ આપણે. એટલે દર વર્ષે સવડા મારવાનું કારણ કે આપણે આમાં સૈયા જે હતા ને એ વૈયા ગયા. જો હાવ અત્યારે ક્યાંય છે નહીં સૈયા. નકર આ ખેતરમાં સૈયો અને વાડીવાળા ખેતરમાં સૈયા એની તમે વાત જ આવતી. એટલા સૈયા હતા કે ક્યાંય તમારે ખાલું નહીં ને એવા લાગત ગુંડા હતા. પણ અત્યારે ક્યાંય કોક તાકડો રહ્યો છે. બાકી નકર અટાણ છે ને લીલું સમ ખેતર ઊભું હોય. એને બદલે ક્યાંય સૈયા જેવું નામ નથી રહ્યું. અને સવડા મારીને તો એ ગાંઠું તરી જાય. ગાંઠું જેટલી સુકાય ને એટલા ઓછા થાય સૈયા. એટલે વર્ષો વર્ષ આપણે સવડા મારીશું. ઊંડાની સવડા મારી એ પણ છે ને તાકાતથી મારી છે એમ પૂરેપૂરા પાડવાળા. ભલે 10-11 વીઘાના સવડા મારવા છે નકર 11 કલાકમાં પૂરા કરી દેતા હોય. ભાડે જે આખતા હકવતા હોય ને કારણ કે પછી જો બહુ અને આપણે તો શું ધીમી ગતિએ ઘરનું હોય 2 કલાક આંકીને અડધી કલાક વેહામું ખાતા હોય. હાલતા કોક આવી જતું હોય ને હાલતા કાંઈ કામ થાય એટલે આપણે 2-3 જે પૂરા કરવા છે. 4 વીઘાના આ આંકવાસ, 6 વીઘાના આ આંકવાસ અને વીઘા એકના વાડીવાળામાં આંકવાસ. તલ આપણે 21 જાન્યુઆરીનું વાવેતર હતું ને તલ છે મંગલમ કાળા જે આપણે પોર હતા ને એના એ જ ટૂંકમાં છે. અને તલ કાયદેસર આમ જો કે 55 દિવસની આજુબાજુના થયા છે. 2 મહિના હજી પૂરા નથી થયા પણ તલમાં હવે છે ને કંઈ ઘટે નહીં. જો અત્યારે ગોઠણ ઉપરવટ ટૂંકમાં થઈ ગયા છે. આપણે હાઈટે સારી પટ 1.5-2 ફૂટની હાઈટ થઈ ગઈ હાઈ ક્લાસ. અને આખો ઘેરો જો 1 નંબર ઊભો છે આ રીતનો છે. પછી આ પસાટુમાં થોડું પાણી ભરાતું હોય ત્યાં થોડા નબળા છે જ આટલાઓમાં. બાકી તો આમાં બધે સારા જ. આ પસાટુમાં થોડુંક એટલામાં પાણી ભરાય છે એટલે એટલામાં થોડાક નબળા પાખાય છે અને છોડવાય વલ ઓછા કર્યા છે. બાકી આ બધા છે ને હાઈ ક્લાસ જો કમ્પ્લીટ કાંઈ વાંધો નથી. અને મસ્ત તલ છે. તલમાં આપણે 5 પિયા તપાઈ ગયા છે અને 6ઠું લગભગ કાલે ચાલુ કરવાનું છે. કાલે 6ઠું પિયત અને હવે આને 6-7 દિવસે પાયા રાખવાના. જાહુજી દોડવા બંધાય તાહુજી અને પછી 4 દિવસે. એટલે અમારી જમીનમાં તો તમે આગલા પોર વિડીયા જોયા છે જોઈએ જ પાણી. અને આ જમીનમાં જો કે ઓછું થોડુંક ઓછું છે કારણ કે આ સરખું છે અને વધારે પડતું આમાં નાખેલું છે અને જમીન સારી લોટકી
એટલે થોડુંક કદાચ ઓછું જોઈએ પિયત, ઓછું હોય તો હાલે. એટલે તોય 4-5 જે ઉનાળો છે ને એટલે જોઈએ જ પિયત. બાકી તો તલમાં અત્યારે કાંઈ આમ જો કે એટલો બધો હુકોય કે કોઈ વસ્તુ છે નહીં, અને બહુ હાઈ ક્લાસ નરવા કોઈ જાતનો રોગ જીવાત કે કાંઈ વસ્તુ છે નહીં. પણ હવે ટાઈમ મળે ને એટલે આને ફ્લાવરિંગ માટે દૂધ અને ગોળ છાંટવાની ઈચ્છા છે. કારણ કે આ મધમાખી જો અત્યારે ઉડે છે આમાં, અને મધમાખી વધે ને એટલે ફ્લાવરિંગ પણ વધે. આપણે દૂધ અને ગોળ છાંટવાથી આ ફાયદો થતો હોય. એમાં ગાયનું દૂધ 250 ml અને 100 ગ્રામ ગોળ, બે જ વસ્તુ, કોઈ ત્રીજી વસ્તુ ભેળવાની નથી. કાલે છાંટી કે કાલ તો નહીં પણ હવે 2 દી કેળે છટાશે. અને હવે ફ્લાવરિંગ સમય છે ને કાયદેસર કમ્પ્લીટ છે. અત્યારે કોઈ જાતનું ખડ કે કાંઈ કોઈ વસ્તુ છે નહીં. બાકી બધું 2 વાર નીંદીને કમ્પ્લીટ કરી નાખ્યા છે, ચોખ્ખા એકદમ. તો હાલો ભાઈ, આપણે છે ને બધે જ આજ વાડીની તમને પાછું દેખાડી દીધું, હું કામ થઈ ગયું, હું કરવાનું છે, હું ચાલુ રહેવાનું છે, એ બધું ટૂંકમાં આજ તમને પાછું બતાવી દીધું. અને વિડીયો નહોતા આવતા એનું કારણ ટૂંકમાં હતું ભાઈ, કામમાં એટલા બધા ભી હતી તો પછી વિડીયો બનતા હોય બનાવીને અમુક મૂકવાનો ટાઈમ નહોતો મળતો. કારણ કે કામ જ એવડું હોય. ભેગું તમે બધા જાણો છો, આપણે ખેતી ભેગી ઘરે કરી જાય છીએ, અને ભેગું આપણે સાઈડમાં ટ્રેક્ટર એવડું ધબધબાટી બોલાવી છે. કારણ કે બગડાટી જ બોલતી હોય આપણા કામમાં, તો જ આ બધું ભેગું થાય, નકર થાય જ નહીં. અટાણા આ સમય એવો છે ને, તમે જરાક ગાંગા ફેફા કરો તો નથી હાલે એમ. કારણ કે મહેનત 100% અને છે ને 12 કલાક મહેનત સતત કરવી પડે હે બધું. અને ઘણા ભાઈઓ કરે જ છે, આપણાથી નહીં વિશેષ ખેતી કરે છે. એવું નથી કહેતા આપણે કે આમાં તો કાંઈ નથી, એની પાસે 0 કહેવાય. હાવ આવી હોતી ખેતી કરે ઘણા ભાઈઓ, એને પણ આપણે વખાણવી પડે એમ, એવી ખેતી કરે. પણ તમે, હું કહું, આપણે જે છે સત્ય બતાવી છીએ વિડીયોમાં. અમારા વિડીયોમાં કોઈ દી ફેન ફતુરાઈ નહીં આવે. જે તમારી સામું હોય ને, જે એ જ ટૂંકમાં બતાવે નહીં. મોલ તમારી સામું, ઉત્પાદન તમારી સામું, વેચાણ તમારી સામું, ભાવ તમારી સામા, બધું આપણે એકથી ટૂંકમાં કહી દેતા હોય વિડીયોમાં. તો જ આપણે હાસું કહી શકતા હોય, બાકી નકર ન કહી શકીએ.